તો આ શરીર કંઈ વિષય ભોગ માટે નથી મળ્યું, ભજન માટે મળ્યું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. તમારો છોકરો અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને ભણતો હોય ને એણે રૂપિયા મગાવ્યા હોય, ફી ભરવાની થાય છે, તમે 5,000 રૂપિયા એને મોકલાવો, ઉછીના પાછીના કરીને મજૂરી કરીને જે કમાયા હોય એ 5,000 રૂપિયા તમે એને મોકલાવો, અને એ છોકરો ફી ભરવાને બદલે મિત્રોની સાથે પાર્ટીમાં વાપરી નાખે, તો તમે એને ખીજાવો કે નહીં? એમ ભગવાને આપણને માનવ શરીર આપ્યું હોય ભજન માટે, અને આપણે મોજ શોખ ને ખાવા પીવામાં જલસામાં વિષય ભોગમાં જ એને વેડફી નાખીએ, તો આપણો એ બાપ ખીજાય કે નહીં? પેલા ઢોર ખાઈ પીને જલસા કરે ને પડ્યો જ રહે છે. બળદને કોઈ લોકો એમને નથી ખવડાવતા, પછી ધોહરું માથે નાખે, કઈ કામ કરવું નથી તારે. પછી ઓલી વાત છે ને કે મારા વિશે કઈ કહેતા હતા, બળદને પૂછે ને મારા વિશે, કારણ કે કામ કરવું તરત ધોહરું ઉડાડી નાખે ને. એટલે એક બળદ સીધો સાધો એને કામ કરવું પડે, એટલે બીજો ઘેર રહીને ખાઈ પીને જલસા કરે. પછી ખેડૂતો કોઈક બીજાનો બળદ લાવવો પડ્યો ઉછીનો, અને પોતાનું કામ હલાવવું પડ્યું, ખેતી કરે. પછી સાંજે જ્યારે ઓલો બળદ આવે ને ઘેર, એટલે આ ઘેર બેઠો બેઠો નીકળ્યું ખાતો હોય ને, એ આને કે ઢળડા કર, તું ઢળડા કર, જો હું જલસા કરું છું. માથું મારવું જ જોઈએ, નહીં તો આપણને મજૂરી કરાવીને મારી નાખે. તું ઢળડા કર. તો આ કે ના ભાઈ, હું ખાઉં છું એટલે હું કામ તો કરીશ. 1-2 દિવસ ગયા, પછી ઓલો રોજ હાંજના આવે ને કામઢો બળદ ઘેર, એટલે આવડો મારકણો એને પૂછે કે હું કેમ રહ્યો આજનો દિવસ, કેટલાક પરસેવો પાડ્યો, કંઈ ખાવા દીધું કે નહીં? અને પછી એમ કે મારા વિશે કંઈ વાત કરતા હતા માલિક? તો કે હા, જ એક જણો આવ્યો, એ ખાટકી યારે કંઈક વાત કરતા હતા તારી. હોય બાપા. તો બીજે દી તરત ધોમરું હામેથી આવીને લઈ લીધું આમ માથે. जिसके लिए जीवन मिला है उसके लिए हम जीवन का सदुपयोग न करें और विषय भोग में, व्यर्थ की बातों में, संसार में ही इस जीवन को व्यर्थ खर्च कर दें, तो ऊपर वाला बाप भी नाराज होता है, दंड देता है कि पशु की तरह जीता है तू, तुझे लगता है कि पशु की जिंदगी ज्यादा पसंद है, જા હવે એમ બીજો જન્મ એનો. તને માનવ બનાવ્યો પણ તે માનવ જીવનને સાર્થક નથી કર્યું, તું ઢોરની જેમ જીવ્યો છે, તો હવે તને એ